श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય। આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકનું રસપાન કરીએ છીએ। તેમાં બેઠક 56મી આવી છે, નવાનગરની બેઠક। શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક નવાનગરમાં નાગમતી નદીના તટ પર છે। ત્યાં એક રમણીય સ્થળ જોઈને છોકરની વૃક્ષ નીચે આપ બિરાજ્યા। ત્યાં ભાગવતનો પાઠ કર્યો। તે સમયે રાજા જામત માછીએ આવીને સાષ્ટાંગ દંડવત કર્યા તથા વિનય કર્યો। મહારાજાધિરાજ, મારું ભાગ્ય ધન્ય ભાગ્ય છે। આપના દર્શન મને થયા। જેનું સાક્ષાત વેદ શાસ્ત્ર નિરૂપણ કરે છે તેને દર્શન મને થયા। આપના દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે। હવે કૃપા કરીને મને શરણે લો। અમે ઘણા કાળથી ભટકી રહ્યા છે। ત્યારે રાજાની આરતી જોઈને શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે સ્નાન કરી આવો। રાજા સ્નાન કરી આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી તે રાજાને નામ સંભળાવ્યું। પછી બ્રહ્મસમન કરાવ્યો। તુલસીની માળા ગળામાં આપી। ત્યારે રાજાએ વિનંતી કરી, મહારાજ, મને અહીં નગર વસાવું છે। આપ આજ્ઞા આપો તો અહીં વસાવું। શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, આ સમય સારું મુહૂર્ત છે, એટલે હવે જઈને નગર વસાવાનું મુહૂર્ત કરો, જેનાથી તમારું રાજ્ય નિર્ભય થશે। રાજા દંડવત કરીને પોતાના ઘરે જઈને નગરનું મુહૂર્ત કર્યું। તે નગર હજુ સુધી વસેલું છે। પછી આચાર્યજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું તથા ખંભાળિયા પધાર્યા। આ ચરિત્ર શ્રી આચાર્યજીએ નવાનગરની બેઠકમાં પ્રગટ કર્યું। હવે આ બેઠક 57મી ખંભાળિયાની બેઠક। શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખંભાળિયામાં કુંડની ઉપર છોકરના વૃક્ષ નીચે છે। ત્યાં આપ બિરાજ્યા। દામોદરદાસને આજ્ઞા કરી, આ સ્થળ ઘણું રમણીય છે, એટલે ત્યાં સપ્તાહ કરીશું। ત્યાં સાયંકાળે એક બ્રાહ્મણ આવીને સાષ્ટાંગ દંડવત કર્યા અને પ્રાર્થના કરી, મહારાજ, અહીં રાત્રિએ આપ રહેતા નહીં। અહીં આંબલી પર એક પ્રેત રહે છે। તે રાત્રિએ અહીં રહેવાવાળાને ખાઈ જાય છે। એટલે મારી આ વિનંતી છે કે રાત્રિ અહીંયા રોકાશો નહીં। આપ રાત્રે શહેરમાં બિરાજો। આવું કહીને તે બ્રાહ્મણ તો ચાલ્યો ગયો। ત્યાં એક પ્રેત આવ્યો। તે પ્રેત આસપાસ ચારે તરફ ફરવા લાગ્યો। ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તો આમ તેમ ચારે તરફ કેમ ફરે છે? તારે આવવું હોય તો આવ, હું અહીં જ ઊભો છું। ત્યારે તે પ્રેત બોલ્યો, તમે તો મોટા મહાપુરુષ છો, એટલે મારી ઉપર કૃપા કરો, જેનાથી મારો ઉદ્ધાર થાય। હું ઘણું દુઃખ પામું છું। પછી કૃષ્ણદાસ અપ્રસ્થ ધોઈને આવ્યા। સૂકવીને આચાર્યજીને વિનંતી કરી, મહારાજાધિરાજ, તે પ્રેત આવે છે, વિનંતી કરે છે કે મારો ઉદ્ધાર કરો। ત્યારે આચાર્યજીએ કહ્યું કે તું ચરણોદક લઈને તેની ઉપર છાંટી દે। કૃષ્ણદાસે એમ જ કર્યું। ત્યારે તેની પ્રેતીઓની છૂટી ગઈ। તે દૈવી સ્વરૂપ થઈ ગયો। ત્યારે વૈકુંઠથી વિમાન આવ્યું। તે વિમાનમાં બેસીને ગયો। ત્યારે તે આચાર્યજી મહાપ્રભુજીની જય જય બોલતા ગયો। બધા સેવકોએ સાષ્ટાંગ દંડવત કર્યા। એટલે ભગવતીઓએ ગાયું કે ચરણોદક લેત પ્રેત તત્ક્ષણ તે મુક્તિ ભયે, કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે। પછી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી। ત્યારે મહાઅલૌકિક આનંદ થયો। પછી ત્યાંથી પ્રસ્થાન કરી પિંડ તારક ઉપર પધાર્યા। હવે આવી 58મી બેઠક, પિંડ તારકની બેઠક। શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પિંડ તારક પર છોકરની વૃક્ષ નીચે છે। અહીં આપે બિરાજી દામોદરદાસજીને આજ્ઞા કરી કે જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવીને બિરાજ્યા ત્યારે બધા તીર્થ શ્રી દ્વારિકાજીની આસપાસ આપે દર્શન કરવા માટે રહ્યા। આ આજ્ઞા કરીને આચાર્યજી ત્યાં બિરાજ્યા તથા ત્યાં ભાગવતનું પારાયણ કર્યું। ભાગવતનું પારાયણ કર્યું। ત્યાં એક બ્રાહ્મણ પ્રતિદિન કથા સાંભળવા માટે આવતા। તેને આપે આજ્ઞા કરી, તમે ક્યાં રહો છો? ત્યારે તે બ્રાહ્મણે પ્રાર્થના કરી, મહારાજાધિરાજ,
હું તીર્થ ક્ષેત્રમાં રહું છું. આપે શ્રીમુખથી કથા સાંભળવાના ઘણા દિવસથી મનોરથ હતા. તે સમય હવે મળ્યો છે. આ સાંભળી આપ હસીને ચૂપ રહ્યા. જ્યાં સુધી સપ્તાહ થતી ત્યાં સુધી તે રહેતા, પછી દંડવત કરીને જતા. તે કોઈને દેખાતા નહીં. એક દિવસ કૃષ્ણદાસે પ્રાર્થના કરી, મહારાજાધિરાજ, તે બ્રાહ્મણ આવે છે, જે કોણ છે? આપ કૃપા કરીને મને કહો. ત્યારે આપે આજ્ઞા કરી કે તે દિવસે અમને કહો. તેને તે સમજો નહીં. તે તીર્થક્ષેત્રમાં રહે છે. પંડિત સ્વરૂપથી તીર્થરાજ આવે છે. જેટલા તીર્થ છે તે સાક્ષાત સ્વરૂપાત્મક છે. આ સાંભળી બધા સેવકોએ દંડવત કર્યા. તપશ્ચાત આચાર્યજીએ આપને કટાક્ષ દ્વારા અનેક પશુ પક્ષીઓના જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપે તીર્થ ક્ષેત્રમાં સ્નાન કર્યું. ત્યારે તીર્થ પુરોહિત આવ્યા. તેને કૃષ્ણદાસને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું તો તીર્થ પુરોહિત છું. તે તીર્થ પુરોહિતે આચાર્યજીનો પ્રતાપ જોઈને કહ્યું, મહારાજ, મારો ઉદ્ધાર કરો, હું આપના શરણે આવ્યો છું. ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તારો ઉદ્ધાર તીર્થરાજ કરશે. તું જેની પીઠ પર હાથ ધરશે તેના હાથથી પિંડ તરશે. પછી આપે તે પુરોહિતને દક્ષિણા આપી. તેની પાછળ આપે ત્યાંથી પ્રસ્થાન કર્યું. ત્યાંથી આપ ગોમતીની મૂળ પધાર્યા. બેઠક 56મી. ગોમતીની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક મૂળ ગોમતીના કિનારે એક છોકરની વૃક્ષ નીચે છે. ત્યાં આપ બિરાજ્યા હતા. ત્યાં કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ, મૂળ ગોમતી કેવું છે? ત્યારે આપે આજ્ઞા કરી કે આ મૂળ ગોમતી વૈકુંઠથી પધારી છે. રાજાને ત્યાં પ્રગટ થઈ. આપે પિતાને કહ્યું કે મારા વિવાહ મારી ઈચ્છાથી થશે. પછી તેને દ્વારકાનાથજીની આજ્ઞા થઈ કે તમે અહીં સુધી આવો. ત્યારે તેણે પિતાને કહ્યું, હવે હું જળ સ્વરૂપ થઈને સમુદ્રથી જઈને મળું. આ મિષ્ટી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદનો સંબંધ મારો થશે. આ કહીને ગોમતીજી જળરૂપ થઈને દ્વારકાજી પધાર્યા. આ કારણે તે મૂળ ગોમતી નામથી વિખ્યાત છે. શ્રી આચાર્યજી ત્યાં બિરાજ્યા હતા. ત્યાં એક સંન્યાસી આવ્યા. તે મહાપ્રભુજીને દંડવત કરીને બેસી ગયા. ત્યારે આપે આજ્ઞા કરી કે તમે અહીં કેમ આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? ત્યારે તે સંન્યાસીએ પ્રાર્થના કરી, મહારાજ, પહેલાં હું દક્ષિણમાં રહેતો હતો અને વિષ્ણુ સ્વામીનો શિષ્ય હતો. મારો પુત્ર તથા સ્ત્રી બધા મરી ગયા. ત્યારે હું ગૃહસ્થીનો બૈરાગી થયો. ત્યારે મનમાં વિચાર કર્યો કે હવે મારું કલ્યાણ થાય તેવું કંઈ કરવું. અત હું ઘર છોડીને દ્વારિકા આવ્યો. અહીં આવીને દ્વારકાનાથજીના દર્શન કર્યા. પછી એકાંત સ્થળ જોઈને બેઠો. ત્યાં ભાગવતનો પાઠ કર્યો. ત્યારે 2-4 વાર કાળ આવ્યો તો હું નહીં ગયો. અને મને અહીં બેસતા 700 વર્ષ થયા છે. તપશ્ચાત શ્રી ભાગવત આજ્ઞા થઈ કે વર માંગ. ત્યારે મેં આ વર માગ્યું. મને શ્રી કૃષ્ણચંદ્રના બાળ લીલાના દર્શન થાય તથા ગિરિરાજજીની તરેટીમાં વાસ થાય. એ સમયે આજ્ઞા થઈ કે આ તો તે ઘણું વિકટ વર માગ્યું છે. આ તો મોટાઓને પણ દુર્લભ છે. પરંતુ અમારો વર ખાલી જશે નહીં. જ્યારે આચાર્યજી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તારા મનોરથ પૂર્ણ કરશે. આપ હવે અહીંયા પધાર્યા છો. મને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારે છે. આ સાંભળી સંન્યાસીને કહ્યું કે તમે સાધનમાં પડી ગયા છો. આ કારણે તમને મોડું થયું. હવે તમે સ્નાન કરી આવો. ત્યારે તે વૈરાગી શ્રી ગોમતીજીમાં સ્નાન કરી આવ્યો. ત્યારે આપે તેને નામ સંભળાવ્યું. પછી આપે સપ્તાહ પૂર્ણ કરી. ત્યારે મહાઅલૌકિક આનંદ થયો. આપે તે સંન્યાસીને આજ્ઞા કરી કે આજથી 3જે દિવસે તારું મૃત્યુ થશે. પછી તારો જન્મ શ્રી ગિરિરાજમાં વ્રજવાસીના ઘરમાં થશે. ત્યાં તારું હરજીવાલ નામ હશે. ત્યાં અમારો પુત્ર શ્રી ગુસાઈજી તારો ઉદ્ધાર કરશે. આ સાંભળી તે સંન્યાસીએ દંડવત કર્યા. પોતાની પુણ્યકુટીએ ગયા અને ત્યારબાદ આચાર્યજી મહાપ્રભુજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું અને દ્વારિકાજી પધાર્યા. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે 60મી દ્વારકાની બેઠક.